તો હિમાબેન, આપના લગ્ન પ્રસંગે થયેલા ગરબાનો આપ જરાક રિવ્યુ આપશો? થેન્ક યુ સપનભાઈ બ્રહ્મભટ્ટ. ઇટ વોઝ રીલી નાઇસ. हम लोग बधाए बहुत एंजॉय કર્યું અને લાઈક અમે એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલી મજા આવશે, બટ એના કરતાં બી વધારે મજા આવી. અને થેન્ક યુ ફોર યોર ટીમ એન્ડ એવરીબડી. થેન્ક યુ. આજનો આપનો એક્સપિરિયન્સ જરાક શેર કરશો? મારા જય અંબે. હું અહીંયા 1990ની સાલમાં મારું અહીંયા મેરેજ હતું, પણ આવી નવરાત્રી અમે જ્યારે 1990માં કરતા હતા, પણ અત્યારે તમે સપનભાઈએ મને 90 સાલ યાદ કરાવી દીધી. જય અંબે, જય અંબે, જય અંબે. થેન્ક યુ. જય હો. પરથી સપનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. જે બધાને આનંદ આપ્યો છે એ બદલ આનંદપુરા ગામ વતી ધન્યવાદ. જય હો. ધન્યવાદ. તમે બોલો. થેન્ક યુ વેરી મચ આટલા સરસ ગરબા ગવડાવવા બદલ. અને પ્રેમિલાબેને કીધું એ પ્રમાણે જ્યારે અમે 1990-92માં રમતા હતા, તો આ જે જગ્યા છે ને અમારા માટે બહુ જ પવિત્ર છે. અહીંયાથી નાના અમે હતા ત્યારના આજ સુધી, આજે 48 વર્ષની ઉંમર મારી થઈ, અમે આટલા હતા ત્યારથી રમતા હતા. અને જે મજા એ વખતે આવતી હતી એ આજે આવી. એવું લાગ્યું છેલ્લે તો ગરબા ફૂટી ગયા, પણ અમારા સ્ટેપ ના ફૂટાયું.